તાપમાન કેવી રીતના માપી શકાય એની એક પ્રવૃત્તિ આપણે કરીએ છીએ। સૌપ્રથમ એક ગ્લાસમાં ઠંડુ પાણી લીધું છે। કેવું પાણી છે? હવે ઠંડા પાણીનું તાપમાન જે છે એ કેટલું છે એ આપણે આ થર્મોમીટરની મદદથી માપવાનું છે। તો થર્મોમીટર આપણે આ ગ્લાસમાં મૂકવાનું છે। એકાદ 2 મિનિટનો સમયની રાહ જોઈને પછી આ તાપમાન કેટલું થાય છે એ આપણે અહીંયા નોંધવાનું છે। એ તાપમાન ઘટતું ક્યાં સ્થિર થાય છે, બરાબર છે? એ તાપમાન આપણે ઠંડા પાણીનું તાપમાન કહી શકાય, બરાબર છે? તો કેટલા સુધી આવે છે જરૂર તાપમાન જુઓ। કેટલું તાપમાન થયું? 17 કેટલા? 17 સેલ્સિયસ। તો આ ઠંડા પાણીનું તાપમાન કેટલું છે? 17 સેલ્સિયસ તાપમાન છે। એ આ પ્રવૃત્તિ દ્વારા આપણે કોઈ પણ અહીંયા હોય પ્રવાહી તો એનું તાપમાન માપી શકાય છે।